હરી એડો કાકા બાજુ ભાઈ મારો હગા તો એવો છે ને મતલી ભોજન બનાવશે આ શીરો વગર તમે મન ઘેર તો ખાવા દીધું જ નહીં તમે કહો મારે હગાત નહીં જાવું છે આજ મોયા પૂછવા આવ્યો છું તો આમાં હગાને તો ગમમાં ભૂલ પડે છે ના ઘર હા હગાનું પર ચાલો પેલે સાચું મિડલ લડો આવી તમારે હગાન ઘર છે હા હગાવ એ હગા કયો છે રાતનો ઘરે દેતો રમું છું લાગે તમે શું આવરા 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 બેડો હું પાણી લાવ યાર જો પાણી લાવ તમે કે રાતના ભૂલા પડ્યા તમે અમાર રેલગાડીનો ટાયર ફૂટી ગયો તો કે હા એટલે બાજુના ગામમાં એટલે અમે એનાથી નવી સાયકલ શોરૂમમાંથી છોડાઈ અને વારકા લેવા હતા ટાયરો તમે જય પડી જય ટાયરો અમારે તો નહીં પણ તું દુકાન ના પૂછો હોય તો તો મારા ગાંજે પડ્યો ના પાડતા કે અમે ટાયરો નહીં રાખતા રેલગાડી તો અમારે રેલગાડી આકાશી હોય કો આ તો તમારે કોઈ ઓળખે તો આપવું હોય તો પરેશભાઈ કોઈ અમારે કોઈ આ ઓળખી તો આપતું નહીં તો અમારે હારું પંચર પડી ગયું હવે રેલગાડી પાટા વસુ વસ પડી છે ચમ કાઢવી અને ચાચા ને બધા ઉભા છે વસુ બસ તો તે મળે એવું નહીં ટાયરું હા નહીં મળશે તો શું કરશે હવે હવે તમે કથા કાન આવ્યા છો તો હવે તો લ્યા ડોસી પેલી જતી જશે ને કે મિત્રો રોટલા ખાવાનું કીધું છે લેવા વણી જબરજસ્ત ના હલવાયા છે પરેશભાઈ ઘરે ખાડી સા પડી પીવું હોય સા તો તમારે તો જોઈ ભેગું છે બકરા તો ભેગું લાવી દે તો અમે પેશું લાવી તારે તમને ખબર તો શું એટલે ભેંસની પાવ ગાય નહીં પેશે નહીં અમારે સા તો નહીં પીવી તો પરેશભાઈ તમારે પીવી છે ના તો કઢીનો રોટલો તો બનાવતા કહેતા હોય તો કઢી રોટલો તો મારે નહીં ખાવ તો એમાંથી મગાવો બગાવતા બરાબર ની ભૂખ લાગી છે પૈસા નહીં પૈસા તમારે આલવા પડે માકડો ખુશી ખવાય નથી આમાં પૈસા હોય તો શું જોતો તો હોટલમાં કઈ ના આવે તમે તમારે કઈ શું કરવા આવો તે વળી મારા ઘરે પૂંચી ખવાય નથી તમે તમારે વિશ્વાસ આયા છે તો પૈસા હતા એ નવી સાયકલ લાવી દીધી તો મારા કને કોઈ નહીં ત્યારે શું કરશે એટલે તો પરેશભાઈ કે અમારે હગા હોય લગતા જ છે એટલે આયા તો મારા કને કોઈ નથી તો હગા અમે તમારે વિશ્વાસ તો તમે તો શું ખવડાવ દૂધ ખવડાવ તો નથી સગવડ તો નહીં વળી શું કરો પરેશભાઈ તમે તો મોટી મોટી ફેંકતા હતા કે બકરી ભોજન ખવડાવશે શીરો ખવડાવશે મને તો જો ખબર હતી કે અમારા હગા દૂધ ખવડાવ્યા છે ઊંડે નહીં ખવડાવી તું દૂધ બાકી રાખીને ખવડાવ ને અરે આપણો ભોય પડી ખાઈ રડો તારે ખાવી તો હોય તમારા ઘરે તો હોય અમે તમારા વિશ્વાસ તમે ખવડાવ નથી તો પૈસા નહીં એટલે ના ખવડાવતો એટલા તો પૈસા રાખવા પડે એટલી તો સગવડ રાખવી પડે કોઈ મહેમાન આવે તો તમે પૂછા મેલો તો કઢી રોટલો પડી ખાવો હોય તો હેડો ખવડાવો કઢી તો નહીં ખાવે અમે તા હેડ્યા રાજુભાઈ ભાઈ હા મહેમાન જોઈથી લાયા હે અમે કીધું બનાવજો પણ કોઈ પૈસા નહીં કાલ તો હું તમને મજૂર યાદ આવે તાર તો પગ ખાધો હતો એટલે રીતેશભાઈ હું રોકડીને દૂધ ભરાય કરતી ડોશી હું બધું પીજો હતી ડોશી યાર ટોકો જીતો પગે ને તમે આ લડતા મજૂરી લઈ દો એમ કરતા બાઇક લાવતા ના હોય તો રીતેશભાઈ આ નવી પેટી સાયકલ ના પડી ઉઠાવી છે અરે હું લઈ લઉં ના તમે લઈ લો મારા પગે વાજેલું લાગે હું પાવડો લઈ લઉં હાલ દૂરી લઈ જતો હોય ઓય બધો હવારે પછી કંકુને આમાં કદે નાખો કેટલી નાખો ખુશ
છે હેડ્યા મારે ફોન જ કરવા હેડ્યા. એવું એમ આ બેન તમે કે રાતના રખડતા ફરો? ગોમાં મેટર થઈ ગઈ કે થોડી સમાધાન કરવાની સાયકલ કેટલા આવી તમને હા સુરુમાંથી છોડાવીએ. તમે પડ્યું લઈ કેમ નતા હા તમારા પૈસા આટલા બધા અરે જીતેશભાઈ ને અડધો ભાગ આવે ને અડધો ભાગ મારો. ભેગી લાવી છે એમ હા પૈસા પાવ લે હા એમ હા હેડો તા દોડો તમે જો હેડો. હા હેડો તમારા હગા તો કોઈ નહીં ખવડાવતા હેડો માર હગો એક છે વાર ખવડાવે તો બોલાવતો જ રહે. હજુ ભાઈ હા તમારે હગો ખવડાયો છે જ. અલ્યા ચલો ચલો તમારો હગા કરતો થારો હગા આજે રાતના આયા છે એટલે આ તો મારી બહેન છે. આવો આવો એવો હારું આવો. તમ તો રાતના દાજી રહ્યા આ પેલી ગાય ભણ્યા કે હજી વરરાજુ બેઠા હતા. એવું છે એમ શું રાજી રેડી કે રેડલો એટલો હે રેડલો હે હા. ગાય હારી લાગે હવે હોય તો પાણી નહીં હું પટાવ તમે પેલો પોટલો કર્યો પોટલો પાછો કરતા હતો કરતું હું ભરીને આવું પાણી બાજુ ભાઈ. આય મારા બેટો મહેમાને પોટલા પાછા કરાવે શું ખવડાવશે લાગતું જ નહીં પોટલા ખવડાવશે લાગે તમાર મહેમાન જેવો છે તો ફૂલ ખવડાવશે પોટલા પાછા કરવાના તમે બેહો. કરતા હો ને. મહેમાને સિંધારે મને તો એવું લાગે કે એના કોઈ ખવડાવવાના નહીં. એવું પૂછે કરવા નહીં. હવે શું થાય છે વાર તું હશે પાણી પીવો. ઓમ હારું તમારે હારું ઓ હારું હારું આ કોણ તમારે હારી આવી હે? આ મારે ભાઈ છે બધા સુખ શાંતિ? તમારે જો તો તમે રાતના હોય આયા દાડે ના આયા. તમારે રેલગાડી ને ટાયર ફૂટી ગયું તું કે કોઈ બાજુલા ગામમાં પેસેન્જર બિચારો આયા હતા રેલગાડી ટાયર ફૂટી ગયું કે પછી રેલગાડી ને મેલી નવી સાયકલ લઈને ઓય આયા પેલા ઓય ને હગા ની ગયા ને પછી કીધું હેડો માર હગા એવો લગતા રહેશે કે જઈ આ સારું કરી આયા છે. જો ટાયર પાડમાં છે ટાયર તો નહીં અમારો એક રેલગાડી આકે તમે આકો છો હગા તો કદાચ કોઈ આપતું હોય તો અમારે કોઈ આખું જ નહીં તમે એકલા હગા થયો રેલગાડી આકો તો. હવે તો હગા પૂછ્યા છે તો હું જ ચા પીને બેઠો છું તમારે રોટલા ખવડાવું અને મારી કરતી એથી ચાર દઈ રહું. તમે તો એમ કહેતા કે શીરું બધું ખવડાવે પણ હું તો તમારે આગળ તો ચૂડે નહીં ખવડાવે. તમારું હોય ઊંઘવું તો ઊંઘાઈ જાઓ વહેલા જાદો અત્યારે આપણે રોટલા ખાવા વહેલા બધા જાદુ તમે હેડો ઊંઘવું રે આવતો મુરત પોટલો નું કરી એ ઊંઘવું રે હું ના, ના, ચાલશે ચાલશે હેડો મારે આવતો આવતો ઓડી ઓટો માર દઉં. અલે એ હાર એટલે આ ગમે છે મારા હગા છે ચોય ખાવાનું જ દઈ મળતું શી ખબર અને એક તો બરાબર ની ભૂખ લાગી બધા ના જ પાડીને ઉભા રહે એકને ઘર છેટું પડે ને એકને ડોસી પિયર જતી રહી હોય હવે પૂછે લાય જાવું પડશે ઘરે હેડો તો ઘરે ડોશી વાન છૂટો ના પાડે તો બસ હેડો તો આપણે તો કોઈ ખાવા નહીં મળ્યું હવે ઘેર જઈને ખા અરે માજી માં આપણે સાયકલ દેજી સાયકલ જોઈજી નવી ફ્રીજ લાવી હતી ખબર નહીં હારું ઘેરે હવે ચમ કરીને જાવું થોડી વેલાય છે ને જી ઉરેજી લાગે ઘરે જાવ શિવરાજ ભાઈ મસ્કરી નહીં કરી ખબર નહીં ઘરે લે, હજી જવાબ જાડે ઘરે જવાબ શું આવશે પણ ઈ તો શિવરાજ ભાઈ પૂછ્યા આવે મસ્કરી જ કરી લાગે શિવરાજ ભાઈ પછી બાપા તમે હજી કથા કરો છો શું તમારે સાયકલ મારી પેટી છોડાઈ ગઈ તમે મસ્કરી જ નહીં કરી અંધાડી તમે શું મસ્કરી કરો તમે લાવી દો સાયકલ અમારે અમે લઈ ગયા હતા નવી પેટી
તમે કોઈ નહીં લાય, તમે મારી મશ્કરી કરો છો. તમે હંતાડી પડી છે ને એટલે દોઢું બોલો. ચોક મિલી સાયકલ. તમે સાયકલ પે ટ્રેક્ટર નિંજા તમે દોઢું મત બોલો ને મિલી હતી. કોરા મત નીકળો ને તમે સાયકલ હંતાડી લાવજો એટલે સાયકલ મેં વાગતા આવડા કરે હગા હાથે. હગા પણ સાયકલ હંતાડી જ નહીં. તો તું લઈ ગયો હશે સાયકલ. ને પડી છે તમે મિલી જઈએ નિંજા નહીં હોય. તો હેડો આપણે જોતા આવો તો. તો મિલી બતાવ દો અરે. તમે બધે પૂછ સાયકલ તો મિલી બતાવ દો. હવે પેલા લીધી હતી. હવે તો જોતા આવો. આ હોય જ મિલી તમે જોયા હોય. એટલે આ સાયકલ તમે નાસી ગઈ લઈને સોરોઈ જેવી લાગે છે. આ ભાઈ પડી જુઓ. હવે તમે બીજી જગ્યા હતા. હવે પાછું ભાઈ તમારા ભાઈ ની જ્યાં તમારી પૂછતા વાળી લઈ જતી યાર. કમા ભાઈ એ કમા ભાઈ હજી તમે ખાવાનું નહીં પડ્યો. ના તમે સાયકલ ની અમારા અંદર મસ્કરી કરી છે ને તમે. ના હવે નવી એકતા સાયકલ જોડે જઈએ. હા નવી પેટી છોડાઈ હતી અમે તમે વાતો કરતા હતી તમે જ નહીં લઈ ગયા રાત. અમે તો શું કરવા લાગ્યા. અમાર સાયકલ ચોરાઈ ગઈ તો તમે મેડમ શું વિચારો? ના કામે લીધો તો આલો ગરીબ ભાઈ. પણ ભાઈ મેં નહીં લીધી. અને મોડું થાય છે. પણ મેં લીધી નહીં જેથી આનું. વા પૂછ્યા પર રહેલા છે. હેડો તમે તમાર કેજન ખાધું હાલ હેડો સાયકલ ગોતાવા. ઘરે જે ડોસી જા છું આજ છે. કીધું હેડો ગોતાવા. નેસો 10,000 રૂપિયા હતા ને હવે 10,000 ની સાયકલ લાવી તમારા આગળ આપા. અને તમાર બીજા ભાઈ છે હગા એ હગા. હા તમારે કોઈ ગમે શું છે કે નહીં. અમાર વન સાયકલ પડી ચોરાઈ ગઈ. અમાર ગામમાં કોઈ શું છે? અમાર ગોમત ભણાય શું છે. હેડો પીએ. વનથી જ સાયકલ ચોરાઈ ગઈ હગા. હું આ મકા ગોતું. હજુ આ મકા જોતા હશે પડ્યું હોય તો. તમે એના મારા છે રડતર મગા પર જોતા હોય. આટલા તો રાખી જ મને છે. તો ઓય જોવા આટલા તો રાખી જ ના કે આટલા કઈ કોઈ એટલે આટલા જ રાખી જ ના કે. આટલા તો સાયકલ નહીં હોય. બીજા ગામમાં હન પૈસા ને હુશાર આપણે લેલા ને પડી જ ભાઈ. દેખાડી કા ભાઈ કે છે આ મકા ચોય નહીં. તમે જો ભાઈ ક્યાં ભાઈ જો ચેક નહીં. કે ભાઈ આકરાય નહીં. તો જી પતા હે દાવ તો આ તો દાવઈ કોરા હેડો ગમ્મા દા રોજ ये બાવડા હેડો ગઈ. હગા તમારે મન સાયકલ તો ખોળિયારી જ પડશે. પણ ગોતા જ છે. તમારા ગામમાં બધા સોર લાગે મન તો. ના તે હું તો મારી રેલગાડી લઈને આવ્યો હોય તો પેલા નહેર જ કે હોય. મારે તો રેલગાડી એવી છે કે ગાડામાં હેડે. રૂડી હેડે હોય ને તો ટાયર વાળી છે. એવું છે ટાયર વાળી છે. હા પેસેન્જર માં હેડે કરી હેડો ગોતા. લા કિરાતના શું કહો તમે? આગેવાન સાયકલ કોઈ છે એવું એમ? આવરા 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 કંકુની હતી સાયકલ આવરા રે નહીં. અને પરોણા હતા એમ. આગેવાન તો સાયકલ પાડી હતી. બે જણા પોણસમાં લઈને જતા સાયકલ. ક્યાં હતા. આપણા ગામમાં હતા. આપણા ગામના લાગતા હતા. અમારે મારું બેટું ચમ શું ખબર છે હા બાજુ ગામમાં રેલગાડી લઈને આવ્યા હતા ઓવે. અને રેલગાડીના પંચર પડી પછી હગા નહીં આયા મહેમાન ગતિ કરવા. ઓવે. કીધું લાવ નવી સાયકલ લઈને જા હાથથી ચાલ હેડીને જઈ રે હા નવી સાયકલ લઈને આવ્યા હતા સાયકલ તો મિલી તો ચોરાઈ ગઈ. એવું એમ? હા હેડો તો ઓલા કાગળ ચીકડો થતો છે. આમાં કાકા હેડો. હેડો હેડો આપણે જોતા હોય. કેટલી વાર છી આગેવાન એમ કેટલી વાર છી હર્યા જો દેખાતા નહીં. એટલે આ પાવન કહેતા રે પાવા નહીં લાગતા રે. એવું જ લાગે છે. ચાલો ક્ષેત્રમાં તો હશે કે? હેડો ખેતરમ તો કશી. આગેવાન હા. આ સાયકલ પડી કે અરે આ પડી. આ તમારી છે? આ તો એવું એમ? છે. ઓએ, તો હિરાયન કરા કે આ તો અમે નવી લાવી. ના આ તો અમે નવી પેટી તરફ થોડી ના જ જાવ જ આ જુઓ. જો કાગળિયા જીગર તમે વસુ દે હીરા કે અમે નવી છોડાવી છે. તો આ તો સાયકલ તમારી છે. એવું એમ? હવે એમ ખોળો જડા પેલી સાઈડ બચાવ આ પેલે બે જણા દેદવા કરીને બેઠા ઈ તો નહીં એવું લાગે છે હજુ? લાગે છે યાર એટલે આના બે માં નીકળ્યા. આ લેતા આ બે હતા. અરે છોડ. અરે તમે સાયકલ લાવીને આવી. મેમને ચોરી કરી. અમે તો હમણે જ લાવી છે. અમાર સાયકલ બિલ વતાર તો બિલ બિલ વતાર તો નવી સાયકલ લાવી ગલન કપડા.
તમે મને શું કહેલા કે મેં નવી સાયકલ છોડાવી ગઈ સાયકલ તો અમારી ઓલી પડી કે પાવ વખો પડે સાયકલ છોડાવી તમારી વાત છે કે અમે રીતિશભાઈ ભાગવત છોડાવી આડો કોકની છે ઈ તો અમારી છે હવે મહેમાન કદી આયા તા ચોરી લઈ ગયા તમે તમે હું તમને નતો કર્યા કે કયું કોઈ પડ્યું ના લઈ કોઈ હાથું તમે ના લાવ્યું કોઈ અલે આ તો મને પગે દોશી તો પજી દો હે અજી રીતિશભાઈ કીધું આપણે પોણત ને ચાર દઈ રહ્યા એમ કરતા સાયકલ મેમને કેવી પડી છે કીધું હેડો છોડી લે આ ડોશીને તમે કોક છોડ્યું છે તા તમારા ડોશી ટોટીઓ ભાગ્યો દે ડોશી તક રોકડીમ દૂધ ભરાયું કે આજે બધું પી જો છે ડોશી તો કોઈ જીતો હોય તો જે છે તમે હવે ચાલુ ચાલુ કરી છે ચાલુ કરી તમે હે આ તો આ પેલી જ સાયકલ છોડી અત્યારે ગોમનું નામ ખોવો છો તમે આવડી જે હજી સોરી હા બાજુ જમા કોક તો દે બધે આવું કરવું છે કે બાજુ ગોમાં ચોરી કરે એ બાબા રે મોટા વચન આનો ચોરી કરે તમે મને આ બે જણા વચન આનો કે આજે અમે કદી ચોરી નહીં કરા આજે અમારું વચન આને કે અમે આજે સાયકલ નહીં ચોરી કરે કોઈ દી ગમે આજે કે ખોડ ભૂલી ગયા ચોરી કરવાનું આજે અમે ભૂલી ગયા હાડો તા ગોમને આબડું ને આજે રો ગમની આબરૂ આપડી હવે નહીં જાય હા હાડો ઘણા પરિચય આપણે સાયકલ લેરી આગળ